આજે આવી ગયો છું સુરતના રસાવાળા ખમણનો વિડીયો લઈને, એ પણ સુરતની ફેમસ એવી જગ્યા જય જલારામ ખમણ હાઉસ. તમે લોકો જોઈ શકો છો એમ કે અહીંયા રસાવાળા ખમણ એનો આ જે બેઝ છે એ બની રહ્યો છે અને એની અંદર ખમણનો ભૂક્કો એ તૈયાર કરવામાં આવે છે અને ઉપર સલાડ નાખવામાં આવે છે અને આવી રીતે આખો દિવસ નોન સ્ટોપ બનતા રહે છે. કાકા આનો ટાઈમિંગ શું હોય છે? અને સવારે 7 થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ રહી છે. આ સવારે 7 થી રાતના 8 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. આવી રીતે આ બલ્કમાં બનતું જ રહે છે? ચાલુ જ રહે. તમે લોકો જુઓ કે અત્યારે 12 કે 12:15 વાગ્યા છે અને એકચ્યુઅલી લોકો આમ જો આપણે સમજીએ ગુજરાતી લોકો તો સવારે જ ખાવાનું પસંદ કરતા હોય છે, પણ આ 12 વાગે બી આટલું આ બલ્કમાં ભાઈનો હાથ ઊભો જ નથી રહેતો, એકદમ બનાવી જ રહ્યા છે. અને આખું બનાવી દેશો ભાઈ? આખું બનાવી દો. ઓકે, તો અહીંયા તમારે ત્યાં બીજી કઈ કઈ આઈટમ છે સાહેબ? અમારા ત્યાં છે રસાલા ખમણ નંબર 1, બરોબર. પછી કચોરી, પંજાબી સમોસા, સુરતી સમોસા, પાટુરી, ઈજડા, લાયલોન ખમણ, અમદાવાદી ખમણ, આ બધું કચોરી, આ બધું અમારે ત્યાં રલિંગ વસ્તુ છે. જેમ તમને લોકોને આ વિડીયો જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આ જગ્યા માર્કેટમાં કેટલી ટોપમાં હશે અને કેટલા લોકો અહીં તમે બહાર બી જુઓ તો એકદમ ફૂલ ટ્રાફિક જ છે અહીંયા. આ અમારો સલાડ આવે, એ સલાડમાં કાકડી હોય, કોબીજ હોય, મૂલા હોય, બધી વસ્તુનો ધાણા હોય, આ બધી વસ્તુનો એક સલાડ બને છે. એ સલાડ અને આ પ્લેટ ઉપર સલાડ અનલિમિટ ખાવા માટે. સલાડ જેને જેટલો જોઈએ એટલો. રસો પણ તમને અનલિમિટ જેટલું ખાવું એટલો ખાઓ. એક પ્લેટ લીધી પછી રસો બી જેટલો લેવો હોય એટલો અને સલાડમાં જેટલું લેવું હોય એટલું. 10 વખત તમે લો. અરે વાહ, તમે લોકો જો ગમે ત્યારે આ જલારામ ખમણનો વિડીયો આવે એટલે એમનું દિલ ખોલીને જ લોકોને ખવડાવતા હોય છે. તમે લોકોએ જોયું એમ કે આ ખમણ અને એની ઉપર એનું આ જે સલાડ હતું એ નાખ્યું ને હવે આ કાકા એક બાજુથી એની ઉપર સેવ નાખી રહ્યા છે. કાકા આની અંદર હવે રસો આવશે, એના સિવાય કોઈ બીજી વસ્તુ ખરી આની ઉપર? ના, એનો પર નહીં આવશે. ઓકે, એનો પર રસો આવશે. ઓકે, રસો જે પ્રમાણે તમે ઓર્ડર આપશો એ પ્રમાણે ગરમા ગરમ રસો તમને હું બહાર બતાવું છું કે એ પણ એકદમ ગરમ છે. તમે આ જુઓ કે આખો ટાવર બની રહ્યો છે. 100 પ્લેટ કમસે કમ એ લોકો કહી રહ્યા છે કે 100 પ્લેટ આની અંદર લાગે છે. કાકા આવા કેટલા રોજના કેટલા ટાવર તમારે? ગણતરી નથી, કોઈ ગણતરી નહીં. ગણતરી નથી. દરિયાના મોજા કેટલા આવે? હા, એવી રીતે આ છે. અરે વાહ કાકા, અહીંયા તમારી આ 3 બીજી વેરાયટી દેખાઈ રહી છે, એની વિશે થોડી માહિતી આપશો? સુરતી ભૂસું શું છે? સુરતી ભૂસો જે ચન્ની પરોમાં આપણે ભૂસો નહીં ખાય, સુરતી ભૂસો. ઓકે, એ ભૂસું છે, એના અંદર રસો સલાડ નાખીને ખાય છે. ઓકે, અહીં જોઈ શકો એમ કે એમને કીધું એ પ્રમાણે કે અનલિમિટેડ રસો છે, તમે બીજી વાર લેવા જશો તો તમને ના નથી પાડી રહ્યા એ લોકો. અહીં તમે જોઈ શકો એમ કે આ એકદમ ગરમા ગરમ નવો રસો આવી ગયો છે એમનો. કાકા આ જગ્યા કેટલા વર્ષથી છે ને આ સુરતના ફેમસ રસાવાળા ખમણ તમે અહીંયા કેટલા વર્ષથી વેચી રહ્યા? અમારા જે સેટ છે ને, ઓકે, અશોકભાઈ એમની બા હતી. ઓકે, એ પછી ચાલુ કરાવે કે અશોકભાઈ એમ કર. એ વાતે કેટલા વર્ષ થયા હશે? એને 52 વર્ષ થયા. 52 વર્ષ? 52 વર્ષ થઈ ગયા. ઓકે, તમે જુઓ કે આ એકદમ બની અને નવો માલ રેડી થઈ ગયો છે. અહીંયા તો આ પતવા જ આવી ગયો છે, ત્યાં એટલામાં એમનો બીજો રેડી છે. હવે આ ભાઈ અહીંયા કાકા તમારી આ પ્લેટ વિશેની પૂરી જાણકારી લઈ લીધી, હવે બધું કરાવી દીધું. અમારી માટે એક પ્લેટ તૈયાર કરાવરાઈ દો. ઓકે, કેમ નહીં. હવે આપણી આ પ્લેટ બની રહી છે કે જેની અંદર એમને ખમણ નાખેલા, ઉપર જે સલાડ હતું એ અને સેવ, અને એની ઉપર આ ગરમા ગરમ રસો આવી ગયો છે એકદમ. ચાલો, તો હવે મારા હાથમાં પ્લેટ આવી ગઈ છે. જલ્દીથી આ વિડીયોમાં તમને હું બતાવીશ આનો ટેસ્ટ કરીને મને કેવા લાગ્યા હતા. હવે આપણે આ ફર્સ્ટ ટાઈમ એમનો આ રસ્સાવાળા ખમણ ટ્રાય કરી રહ્યા છે. સુરતમાં લોકો તો બહુ જ સવારથી ખાવાનું પસંદ કરતા હોય છે. હવે આપણે પણ ટ્રાય કરી લઈએ અને કેવું લાગે છે તમને જલ્દીથી જણાવું. એકદમ તમને કહીએ તો થોડો સ્પાઇસી ટેસ્ટ છે આનો. જો તમને તીખું ખાવાનું પસંદ હોય તો તમે પણ આ વસ્તુ એકવાર જરૂરથી ટ્રાય કરી શકો છો. એડ્રેસ તમને હું સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ મૂકી દઈશ. જો તમને પણ આવા કોઈ બીજા સુરતના વિડીયો ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જલ્દીથી બીજા વિડીયો પણ આવી જશે. થેન્ક યુ.